ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે બનાવવાના છે ડુંગળીના ભજીયા બનાવવાના છે. તો આટલી ડુંગળી લઈ લીધી છે અને હવે આપણે ખોલીને સુધાર લઈએ. સુધારવાની કેવી રીતના? જો આવી રીતના સુધારવાની. આવી રીતના તમે સુધારશો ને આવી રીતના સુધાર લેવાની ડુંગળીને અને સરખુંથી કટિંગ કરશો ને એટલે આમ છે ને વ્યવસ્થિત રીતે ભજીયા બનશે. અને અટાણે વરસાદના વાતાવરણમાં ભજીયા મળી જાય તો પછી આપણે જોઈશું આ રીતે આવી રીતના બધી ડુંગળી સુધારી આવી રીતના સુધાર લેવાની બધી ડુંગળી. હવે તે તમે જેવી ડુંગળી સુધારી લો ને એટલે આવી કચુંબર થઈ જાય. અને આવી ન થાય ને તો હાથેથી જરીક આવી રીતના આમ કરી નાખવાનું એટલે આમ નોખા પડી જાય જે ઓલા હોય ને. એટલે આપણે આ જે બનશે ને એ ડુંગળીના કચુંબર ભજીયા બનશે. આ રીતે આમ કરી નાખો એટલે બધું નોખી પડી જાય. આવી રીતના નોખું પડી જાય પછી એના લોટ બોટ બધું એડ કરવાનું અને એને તરવા માટે જો આપણે તેલ મૂકી દીધું છે. હવે તેલ ગરમ થાય તો આપણે લોટ એનું તૈયાર કરી લેવું બધું. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો લોટ આપણો જો આ રીતના બંધાઈ ગયો છે. જો આ રીતના હે ને બધા છૂટા છૂટા રાખવાના આવી રીતના. અને રાબડું નહીં કરવાનું. રાબડું તમે કરશો ને તો આખામાં ઓલા ભજીયા જેમ બનાવો ને એમ ભજીયા બની જાય. એટલે આ હે ને આ જો તેલ આવી ગયું હોય તો જોઈ લો. આવી ગયું હોય જો આપણે. હવે જો આ રીતે હે ને આમ છૂટા છૂટા નાખી દેવાના એટલે તમારા ડુંગળીના હે ને ડુંગળી ભજીયા તૈયાર થઈ જાય. આ રીતે બધું કરી નાખશો ને અને તમારે એકદમ આમ બધા છૂટા છૂટા ભજીયા થઈ જાય હાઈ ક્લાસ. અને તમે પણ એકવાર ખાઈને ટ્રાય કરજો. જો આપણે હે ને ડુંગળી ભજીયા જો આવી રીતના તમે બનાવશો ને એટલે છોકરાઓને પણ ખાવાની મજા આવશે અને મોટાઓને પણ ખાવાની મજા આવશે. અને એકદમ કુરકુરિયા થાય જેમ આપણે ઓલા કુરકુરિયા નથી બાલાજીના આવતા એ ટાઈપના જો છે ને. એક નંબરના બને છે ભજીયા. એટલે તમે છે ને પણ આ રીતના ટ્રાય કરજો. અને ડુંગળી સુધારો ને તો આ રીતના સુધારવાની. એમાં જો આ ચોમાસાની સિઝન હોય ને ભજીયાનું નામ પડે ને એટલે કાંઈ ઘટે નહીં. અમારે ડુંગળીના આજ ડુંગળી ભજીયા બનાવ્યા. ભજીયાની આઈટમ તો ઘણી છે આપણા વિડીયોમાં હે, આગળ જોઈ લેજો તમે. પણ આજે આ ડુંગળીના ડુંગળી ભજીયા બનાવ્યા. ઘણા બધા કુંભળિયા બનાવતા હોય મરચાં અને મેથી નાન તેન. આપણે આજ છે ને એ બધી આઈટમ બનાવી લીધી છે. આજે બનાવ્યા ડુંગળીના. અને અમારો વિડીયો કેવો લાગે તો આગળ શેર કરજો અને જોતા રહેજો. જો આ પાકીને કમ્પ્લીટ થઈ ગયા છે અને આ ડુંગળીના ડુંગળી ભજીયા એવા ખાવાની મજા આવે. આમ કુરકુરિયા ટાઈપ થઈ જાય એકદમ. એટલે તમને એમ થાય કે ના બન્યા ભજીયા. જો આ રીતે જો પકડે ને એમ બનવા જોઈએ ભજીયા ભાઈ. તો આ છે આપણા ડુંગળીના ડુંગળી ભજીયા. અને ભજીયામાં મરચાં અને આ જો તમને ખાવાની પણ એમ મજા આવશે. જમ જો ભૂકો કરો ને તો ભૂકો થઈ જાય. જો આવા કુરકુરિયા અને ક્રિસ્પી જો એટલે બાલાજીની નથી કુરકુરિયા આવતા એવું હાઈ ક્લાસ. તમે પણ ટ્રાય કરજો અને અમારા વિડીયો જોતા રહેજો. આવી નવી નવી આઈટમ રોજ રોજ તમને જોવા મળશે વાનગીની અને દેશી કાઠિયાવાડી જામ બધું રોજે રોજ જોવા મળશે તમને નવા નવા વિડીયો. એટલે અમારા વિડીયો જોતા રહેજો અને તમને પણ મજા આવશે. તો આપણી ચટણી અને આ ભજીયા
તો આવી જાઓ ખાવા. જો આ મયુર ભજીયાની પ્રખ્યાત ચટણી અને આ મરચા તીખા મેં ભૂકા કાઢી નાખ્યા. એકવાર ખાવ તો ખ્યાલ આવે. અને આવી રીતના બને છે ડુંગળીના ભજીયા. તમે પણ ટ્રાય કરજો એકવાર, કેવા લાગે એ. અને આવો તો આપણો વિડીયો તો લાઈક શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી ખાવાની અત્યારે ટાટોળામાં મજા આવે.